તો કોર્પોરેટ એકાઉન્ટિંગ 1 એમની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર કદાચ સિલેબસને રિલેટેડ થોડી ચર્ચા કરેલી હતી. આજે આપણે શરૂ કરીએ છીએ ડાયરેક્ટલી સેકન્ડ ચેપ્ટર. ફર્સ્ટ ચેપ્ટર છે એ આપણે લાસ્ટમાં કરાવીશું, કંપનીના વાર્ષિક હિસાબો, ફાઇનલ એકાઉન્ટ્સ ઓફ કંપની. એટલે જે સેકન્ડ ચેપ્ટર આપેલું છે એમની અંદર તમને 3 પાર્ટ આપેલા છે. બરાબર છે. સેકન્ડ ચેપ્ટર છે એમની અંદર સેકન્ડ એ, સેકન્ડ બી અને સેકન્ડ સી. બરાબર, એમની અંદર તમને સેકન્ડ એ માં આપેલું છે બોનસ શેર, સેકન્ડ બી આપેલું છે રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર અને સેકન્ડ સી આપેલું છે બાયબેક ઓફ શેર. બરાબર, આમાંથી તમારા સિલેબસની અંદર જનરલી એક સેકન્ડ બી ચેપ્ટર જ અવેલેબલ છે, રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર. બરાબર, આપને બધાને ખ્યાલ જ હશે કે પ્રેફરન્સ શેર જે કંઈ બી આપણે ઇસ્યુ કરીએ છીએ, પ્રેફરન્સ શેર અલગ અલગ 8 ટાઈપ્સના આપણને જોવા મળે છે. બરાબર, અલગ અલગ 8 ટાઈપના પ્રેફરન્સ શેર જોવા મળે છે. રિડીમેબલ પ્રેફરન્સ શેર, ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર, પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર, નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર, કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર, નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર એન્ડ ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એન્ડ નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. બરાબર, એમાંનો એક ટાઈપ છે રિડીમેબલ પ્રેફરન્સ શેર. તો બધાને ખ્યાલ જ હશે કે રિડીમેબલ પ્રેફરન્સ શેર કોને કહી શકાય. તો રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે એવા પ્રકારના પ્રેફરન્સ શેર કે જે ઇસ્યુ કરતી વખતે જ ડિસાઈડ કરવામાં આવેલું હોય કે એમને અમુક સમય મર્યાદા પછી એ શેરની રકમ પરત કરવાની છે, એટલે કે પરત કરી શકાય તેવા જે પ્રેફરન્સ શેર હોય તો એમને રિડીમેબલ પ્રેફરન્સ શેર તરીકે ઓળખવામાં આવે છે. રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવામાં આવશે તો ત્યારે અમુક પ્રકારની કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરવું આવશ્યક બનતું હોય છે અને કંપનીના જે કંઈ બી અલગ અલગ પ્રકારના લો અને પ્રોવિઝન્સ છે તો એમને ફોલો કરી અને ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવશે. યસ રાજ, એની ક્વેશ્ચન? કાકડિયા રાજ. Any question? Okay. હેન્ડ રેઝ કરેલો છે એટલે મને એમ લાગ્યું કંઈ ક્વેશ્ચન્સ હોય. બરાબર, જનરલી આપણે રિડીમેબલ પ્રેફરન્સ શેર છે એમને પરત કરીએ તો એના માટેના કંપની પ્રોવિઝન્સની અંદર અલગ અલગ પ્રકારના પ્રોવિઝન્સ આપેલા છે અને એ પ્રોવિઝન્સને ફોલો કરી અને ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી પરત કરવામાં આવશે. હવે જે કાંઈ બી પ્રેફરન્સ શેર તમારે પરત કરવાના છે તો એમના માટે કંપનીના ચોપડાની અંદર કયા કયા પ્રકારની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે, એમની એકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ કેવી રીતે આપવામાં આવશે, તો એ બાબત આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે. અને કદાચ આપણે શરૂઆતમાં આ ચેપ્ટરને રિલેટેડ થોડી ઘણી ઇન્ફોર્મેશન આપેલી હશે, કદાચ એ યાદ હોય અથવા તો ન હોય તો આપણે રિપીટ કરી દઈએ છીએ. કંપનીના જે કંઈ બી અલગ અલગ પ્રકારના પ્રોવિઝન્સ છે એમાંથી બેઝિકલી 3 પ્રોવિઝન્સ છે એ ખાસ તમારે યાદ રાખવાના છે અને દરેકે દરેક સમની અંદર આ 3 પ્રોવિઝન્સનો તમારે યુઝ કરવાનો થશે. એટલે સૌથી પહેલા તો આપણે પ્રોવિઝન્સ શીખી લઈએ અને ત્યારબાદ ધીમે ધીમે એમના માટે કયા પ્રકારની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે એ શીખી અને ત્યારબાદ આપણે સમ ઉપર જઈશું. The provisions ની અંદર company law માં the provisions of redemption of redeemable preference share are indicated in section 55 of companies act. એટલે કંપની ધારાના સેક્શન 55 ની અંદર રિડમ્પશન પ્રેફરન્સ શેર કેપિટલ રિડીમ કરવા માટેના અલગ અલગ પ્રકારના પ્રોવિઝન્સ આપેલા છે. તો આની અંદર બેઝિકલી જે અલગ અલગ પ્રોવિઝન્સ આપેલા છે, પ્રોવિઝન્સ તો 6 થી 7 જેટલા આપેલા છે, એ દરેકે દરેક આપણે જોઈ લેશું. પણ એમાંના જે સૌથી પહેલા 3 પ્રોવિઝન્સ આપેલા છે કે જેનો તમારે દરેકે દરેક સમની અંદર યુઝ કરવાનો થશે. તો સૌથી પહેલું પ્રોવિઝન્સ એ આપેલું છે, ફુલ્લી પેઇડ અપ પ્રેફરન્સ શેર ઓનલી કેન બી રિડીમ. એટલે જે પ્રેફરન્સ શેર મૂડી તમે પરત કરવા માટેનું પ્લાનિંગ કરો છો તો એ પ્રેફરન્સ શેર છે એ સંપૂર્ણપણે ભરપાઈ થયેલા હોવા જોઈએ. એટલે કે 100 રૂપિયાનો શેર હોય
તો એમના ઉપર તમને 100 રૂપિયા મળી ગયેલા હોવા જોઈએ, 100 રૂપિયા તમે મંગાવી લીધેલા હોવા જોઈએ શેર હોલ્ડર્સ પાસેથી. તો એવા જ પ્રકારના શેર છે એમને આપણે રિડીમ કરી શકીએ છીએ, પરત કરી શકીએ છીએ. માની લો કે ઘણી વખત એવું બની શકે કે પાર્ટલી પેઇડ અપ પ્રેફરન્સ શેર છે, એટલે કે 100 રૂપિયાનો શેર હોય અમને અને એમના ઉપર 75 રૂપીસ અથવા તો 80 રૂપીસ છે એ પેઇડ અપ થયેલા હશે. તો સૌથી પહેલા તો એ બાકીની રકમ છે એમને મંગાવવામાં આવશે અને ત્યાર પછી એ પ્રેફરન્સ શેર કેપિટલ છે એમને રિડીમ કરવામાં આવશે. એટલે પહેલું પ્રોવિઝન ખૂબ જ અગત્યનું આપેલું છે અને લગભગ એ દરેકે દરેક સમની અંદર બી તમારે એમનો યુઝ કરવાનો હશે. એટલે કે જે પ્રેફરન્સ શેર તમે રિડીમ કરવા માંગો છો એ ફૂલી પેઇડ અપ હોવા જોઈએ. જો ફૂલી પેઇડ અપ નથી એટલે કે પાર્ટલી પેઇડ અપ હોય તો એમને સૌથી પહેલા તો આપણે ફૂલી પેઇડ અપ કરવા પડશે. એટલે કે બાકીના જે હપ્તા છે એમની રકમ શેર હોલ્ડર્સ પાસેથી મંગાવી અને એને સૌથી પહેલા ફૂલી પેઇડ અપ કરશું અને ત્યાર પછી એમને પરત કરવા માટેની પ્રોસિજર્સ આપણે એપ્લાય કરીશું. ક્લિયર? એટલે પહેલો પોઈન્ટ આપેલો છે કે જે પ્રેફરન્સ શેર પરત કરવા માંગીએ છીએ તો એ ફૂલી પેઇડ અપ હોવા જોઈએ. ત્યાર પછીનો સેકન્ડ પ્રોવિઝન્સ આપેલો છે such preference share can be redeemed from a divisible profit of the company or proceeds of share issued for the specific purpose of redemption of preference share or from both A and B. બીજો પ્રશ્ન આપણી સામે ઉપસ્થિત એ થશે કે જે પ્રેફરન્સ શેર કેપિટલ આપણે પરત કરવાનું છે તો એમના માટે ફાઇનાન્સની વ્યવસ્થા આપણે ક્યાંથી અને કેવી રીતે કરી શકીએ. હવે શેર ઇસ્યુ કરો છો તો ત્યારે તમને ફંડ કલેક્ટ થશે, પૈસા મળશે. જ્યારે પ્રેફરન્સ શેર આપણે પરત કરીએ છીએ તો ત્યારે કંપની દ્વારા એ જે તે શેર હોલ્ડર્સને પૈસા ચૂકવવામાં આવશે. તો આ જે કંઈ બી પ્રેફરન્સ શેર કેપિટલ આપણે પરત કરવાનું છે તો એમના માટે ફાઇનાન્સની વ્યવસ્થા આપણે ક્યાંથી અને કેવી રીતે કરી શકીએ. તો એમના માટે તમને અહીંયા સેકન્ડ પ્રોવિઝન્સની અંદર બે બાબતો આપેલી છે કે જે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માંગીએ છીએ તો એમના માટે કાં તો આપણી પાસે ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટનું બેલેન્સ અવેલેબલ હોવું જોઈએ. અને ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ કોને કહી શકાય? તો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ એટલે વેચી શકાય તેવો નફો. મીન્સ કે પાછલા વર્ષના નફા નુકસાન ખાતાની જમા બાકી જો તમારા બેલેન્સ શીટની અંદર અવેલેબલ હોય તો એમાંથી તમે પ્રેફરન્સ શેર કેપિટલ પરત કરી શકો છો. અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ક્રેડિટ બેલેન્સ સાથે સાથે જનરલ રિઝર્વની જો બાકી હશે તો એ બી વન ટાઈપ ઓફ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ થશે. એટલે જનરલ રિઝર્વ અથવા તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ક્રેડિટ બેલેન્સ જો આપણી પાસે સફિશિયન્ટ હશે તો એમાંથી આપણે પ્રેફરન્સ શેર મૂડી પરત કરી શકીએ. એટલે એમના માટેની ટ્રીટમેન્ટ આપવામાં આવશે કે જનરલ રિઝર્વ અથવા તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાંથી રિક્વાયર્ડ અમાઉન્ટ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં સૌથી પહેલા તો ટ્રાન્સફર કરવામાં આવશે અને ત્યારબાદ તમે પ્રેફરન્સ શેર કેપિટલ પરત કરી શકો. અથવા તો બીજો ઓપ્શન તમને અહીંયા આપેલો છે કે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટે તમે ફરીથી પાછા નવા શેર ઇસ્યુ કરી શકો. એટલે નવા શેર છે ઇક્વિટી શેર બી હોઈ શકે અથવા તો પ્રેફરન્સ શેર બી હોઈ શકે અને એના દ્વારા તમે ફાઇનાન્સની વ્યવસ્થા કરી અને એ શેર મૂડી તમે પરત કરી શકો છો. તો જ્યારે બી નવા શેર ઇસ્યુ કરવામાં આવશે તો એના દ્વારા આપણને ફંડ કલેક્ટ થતું જોવા મળશે. એટલે નવા ઇક્વિટી શેર આપણે ઇસ્યુ કરીએ અથવા તો નવા પ્રેફરન્સ શેર ઇસ્યુ કરીએ અને એના દ્વારા જે કંઈ બી ફંડ જનરેટ થશે તો એમાંથી આપણે જે પ્રેફરન્સ શેર પરત કરવાના છે એમના માટે ફાઇનાન્સની વ્યવસ્થા કરી શકીએ. ક્લિયર? અને થર્ડ અને અગત્યનો મુદ્દો એ આપેલો છે કે જ્યારે તમે પ્રેફરન્સ શેર પરત કરો છો તો પ્રેફરન્સ શેર અલગ અલગ ત્રણ રીતે આપણે પરત કરી શકીએ. જે રીતે શેર ઇસ્યુ આપણે ત્રણ અલગ અલગ રીતે કરીએ છીએ એવી જ રીતે પરત કરતી વખતે પણ એ ત્રણ અલગ અલગ રીતે પ્રેફરન્સ શેર કેપિટલ છે એમને રિડીમ કરવામાં આવશે. તો એ ત્રણ મુદ્દાઓ કયા કયા છે કે કાં તો મૂળ કિંમતથી એ પ્રેફરન્સ શેર પરત કરવાના હોય અથવા તો વટાવથી એ પ્રેફરન્સ શેર પરત કરવાના હોય અથવા તો પ્રીમિયમથી આપણે એ પ્રેફરન્સ શેર પરત કરવાના.
એટલે માની લો કે મૂળ કિંમતે તમે એની ફેસ વેલ્યુથી તમે પ્રેફરન્સ શેર ઇસ્યુ કરેલા છે અને એ પરત કરતી વખતે તમારે પ્રીમિયમ સહિત શેર હોલ્ડર્સને રકમ ચૂકવવાની છે। એટલે જો પ્રીમિયમથી તમારે પ્રેફરન્સ શેર પરત કરવાના હશે તો જેટલું પ્રીમિયમ ચૂકવવાનું થશે એ કંપની માટે એક પ્રકારનો લોસ થશે અને પ્રીમિયમની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે। એટલે જો પ્રેફરન્સ શેર તમારે પ્રીમિયમથી પરત કરવાના છે મીન્સ કે 100 રૂપિયાનો શેર હોય અને એમને આપણે 10% પ્રીમિયમથી પરત કરવાનું છે તો પરત કરતી વખતે શેર હોલ્ડર્સને તમારે 110 રૂપિયા પે કરવાના થશે। તો આ 10 રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે તો એના માટેની બી કંપની લોની અંદર કંપની પ્રોવિઝન્સની અંદર બે બાબતો આપેલી છે કે જે પ્રેફરન્સ શેર પ્રીમિયમ આપણે રિડીમ કરવાનું છે તો એ પ્રીમિયમની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે। હવે પ્રીમિયમ પરત કરવા માટે જો તમારા બેલેન્સ શીટની અંદર અગાઉનો શેર પ્રીમિયમની બાકી અવેલેબલ હોય તો એ શેર પ્રીમિયમમાંથી તમે આવું પરત પ્રીમિયમ છે એમને રિટર્ન ઓફ કરી શકો। એટલે જો બેલેન્સ શીટની અંદર આપણે અગાઉ કોઈ શેર ઇસ્યુ કરેલા હોય અને એ શેરના પ્રીમિયમની જો બાકી અવેલેબલ હોય તો એ શેર પ્રીમિયમ સામે આવું પરત પ્રીમિયમ છે એમને આપણે રિડીમ કરી શકીએ છીએ અથવા તો આ પરત પ્રીમિયમ છે એને બી ડિવાઇઝેબલ પ્રોફિટ કે ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટમાંથી રિટર્ન ઓફ કરી શકીએ। એટલે કે જનરલ રિઝર્વની સામે બી તમે આવું પ્રીમિયમ છે અને રિટર્ન ઓફ કરી શકો અથવા તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની ક્રેડિટ બેલેન્સ અવેલેબલ હોય તો એની સામે બી તમે આવું પ્રીમિયમ છે એમને રિટર્ન ઓફ કરી શકો છો। એટલે બેઝિકલી આ ત્રણ જે પ્રોવિઝન્સ આપેલા છે કે જેનો આપણે દરેકે દરેક સમની અંદર યુઝ કરવાનો થશે એટલે ખાસ અગત્યના છે। વ્યવસ્થિત રીતે નોટ ડાઉન બી કરી લેજો વ્યવસ્થિત રીતે સમજી લેજો કે આ ત્રણે ત્રણ મુદ્દાઓ છે એમને આપણે દરેકે દરેક સમની અંદર યુઝ કરવાનો થશે। એટલે કોઈ પણ સમ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ કે પ્રેફરન્સ શેર કેપિટલ રિડીમ કરવાનું છે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાની છે તો એના માટે કંપનીના પ્રોવિઝન્સ કયા કયા છે તો એ દરેકે દરેક સમની અંદર સૌથી પહેલા આ ત્રણ પ્રોવિઝન્સ તમારે શીખવાના થશે। સમ આપણે કેલ્ક્યુલેટ કરીશું ત્યારે બી દરેકે દરેક વખતે આ ત્રણ પ્રોવિઝન્સ છે આપણે રિપીટ કરવાના થશે જોવાના થશે કે જે પ્રેફરન્સ શેર પરત કરવા માંગીએ છીએ તો એ ફુલ્લી પેઇડ અપ છે કે કેમ। જો ફુલ્લી પેઇડ અપ નથી તો એમને સૌથી પહેલા તો પેઇડ અપ કરવા પડશે એટલે બાકીના હપ્તાની રકમ મંગાવી અને એને તમે પેઇડ અપ કરશો ત્યાર પછી એ શેર પરત કરવાના છે તો એમના માટે મૂડીની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે બરાબર તો એના માટે બી ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટમાંથી તમે એ જરૂરી રકમ છે એને તમે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને વ્યવસ્થા કરી શકો અથવા તો એના માટે નવા શેર ઇસ્યુ કરી અને એ નામાની વ્યવસ્થા આપણે કરી શકીએ અથવા તો એના માટે બી બીજો ઓપ્શન આપેલો છે કે નવા શેર ઇસ્યુ કરી અને એમાંથી જે કંઈ બી ફંડ કલેક્ટ થાય છે તો એમાંથી આપણે પ્રેફરન્સ શેર કેપિટલ છે એમને રિડીમ કરી શકીએ। અને ત્રીજો મુદ્દો આપેલો છે કે પ્રેફરન્સ શેર કેપિટલ જો આપણે પ્રીમિયમ સાથે પરત કરવાના હોય તો આમાં પરત પ્રીમિયમનું નુકસાન છે એમને આપણે ક્યાંથી અને કેવી રીતે રિટર્ન ઓફ કરી શકીએ તો એના માટે બી બે બાબતો જરૂરી છે કે આવું પરત પ્રીમિયમ છે અને તમે અગાઉના શેર પ્રીમિયમની સામે અથવા સિક્યોરિટી પ્રીમિયમની સામે રિટર્ન ઓફ કરી શકો અથવા તો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટમાંથી આપણે આવું પરત પ્રીમિયમ છે એમને રિડીમ કરી શકીએ। એટલે બાકીની પણ જે અલગ અલગ પ્રકારના લો એન્ડ પ્રોવિઝન્સ આપેલા છે એ બી આપણે વ્યવસ્થિત રીતે જોઈ લેશું તો ત્યાર પછી આપેલું છે if the amount is to be paid from distributed profit the amount equivalent to the face value of share paid back redeemed should be credited to capital redemption reserve account। એટલે બાકીના જે મુદ્દાઓ આપેલા છે આ ત્રણ મુદ્દાઓને રિલેટેડ જ આપેલા છે એટલે કે જો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટમાંથી આપણે એ નામાની વ્યવસ્થા કરવાની હોય તો એ રિક્વાયર્ડ અમાઉન્ટ છે એ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટમાંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે। The amount of share redeemed can be paid only according to the procedure laid down in the article of association of the company। એટલે જે કંઈ બી પ્રેફરન્સ શેર પરત કરવાના છે તો એમના માટેની જોગવાઈ એ બી કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશનની અંદર
હોવી જોઈએ. આર્ટિકલ ઓફ એસોસિએશન એ એક એવા પ્રકારનો દસ્તાવેજ છે કે જે કંપનીનું બંધારણ દર્શાવે છે, જેમ પાર્ટનરશિપ ફોર્મની અંદર પાર્ટનરશિપ ડીડ હોય છે, તો આવી જ રીતે અહીંયા કંપનીની અંદર એમનું આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન પ્રિપેર કરવામાં આવેલું હોય. એટલે એમની અંદર આ પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટેની જોગવાઈ હોવી જોઈએ. After the redemption of share, the company can utilize the balance amount of capital redemption reserve for issuing fully paid up bonus share to the existing shareholder. હવે જે રકમ આપણે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરેલી છે, હવે માની લો કે શેર કેપિટલ તમે રિડીમ કરી દો છો, એટલે પ્રેફરન્સ શેર મૂડી આપણે પરત કરી દઈએ છીએ, તો ત્યારબાદ એ રિડમ્પશન પ્રીમિયમ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટની કોઈ જરૂરિયાત રહેતી હોતી નથી. એ ખાસ કરીને શેર મૂડી પરત કરવા માટે જ આપણે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટ ક્રિએટ કરેલું હશે. તો આ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાંથી તમે જે એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર્સ હશે, એટલે ઇક્વિટી શેર હોલ્ડર્સ હોય, તો એને બોનસ શેર આપવા માટે એક કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટનો તમે યુઝ કરી શકો. And redemption of redeemable preference share is not considered to be capital reduction. અને જે પ્રેફરન્સ શેર મૂડી આપણે પરત કરીએ છીએ, તો એને આપણે કેપિટલ રિડક્શન તરીકે આઈડેન્ટિફાઈ કરી શકીએ નહીં. કેપિટલ રિડક્શન એટલે મૂડી ઘટાડો. કેપિટલ રિડક્શન અને રિડમ્પશન ઓફ રિડીમેબલ પ્રેફરન્સ શેર એ બંને બાબતો અહીંયા અલગ અલગ આપણને જોવા મળે છે. કેપિટલ રિડક્શન માટેનું ચેપ્ટર બી આપણે આગળ શીખવાનું થશે, તો આની અંદર આપણે ડિટેલમાં શીખીશું કે કેવી રીતે મૂડી ઘટાડો કરી અને કંપનીનું બેલેન્સ શીટ છે એમને આપણે વાસ્તવિક પરિસ્થિતિ પ્રમાણે દર્શાવી શકીએ. અહીંયા રિડીમેબલ પ્રેફરન્સ શેરને પરત કરીએ છીએ એ કેપિટલ રિડક્શન તરીકે એમને આપણે આઈડેન્ટિફાઈ કરી શકતા નથી. એટલે આવા અલગ અલગ પ્રકારના પ્રોવિઝન્સ છે એ કંપની લો ની અંદર આપેલા છે. એટલે કંપની લો ની અંદર જે કઈ બી પ્રોવિઝન્સ આપેલા છે, તો એને આપણે પ્રોપરલી ફોલો કરવાના હશે. ત્યારબાદ આપણે જે કઈ બી રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત કરવાના છે, તો એમના માટેની જર્નલ એન્ટ્રીઝને સ્ટડી કરીએ કે જનરલી સમ તમે કેલ્ક્યુલેટ કરશો તો ત્યારે કયા કયા પ્રકારની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે. એટલે પોસિબલ હોય તો એવું લાગે તો તમે લખતા બી જજો, નોટ ડાઉન બી કરી લેજો. એટલે જો આ જર્નલ એન્ટ્રીઝ તમે વ્યવસ્થિત રીતે સમજી લેશો તો એકદમ ઇઝીલી તમે તમારી જાતે સમ કેલ્ક્યુલેટ કરી શકશો. એટલે દરેકે દરેક દાખલાની અંદર આ જ જર્નલ એન્ટ્રીઝનો આપણે યુઝ કરવાનો છે. ખાલી માત્ર ને માત્ર રકમ કેટલી આવશે એનું જ કેલ્ક્યુલેશન કરવાનું થશે. એટલે જર્નલ એન્ટ્રીઝ છે એને વ્યવસ્થિત રીતે સમજી લેશો. પોસિબલી હોય તો નોટ ડાઉન બી સાથે સાથે કરી લેજો. ત્યારે સૌથી પહેલા વહેલા તો when it is decided to redeem preference share, એટલે સૌથી પહેલો વહેલો મુદ્દો આપણે પહેલી વહેલી જર્નલ એન્ટ્રીઝ એ લખવાની થશે કે જ્યારે આપણે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટેનો ડિસિઝન્સ લઈએ છીએ, તો ત્યારે સૌથી પહેલી વહેલી નોંધ શું કરવામાં આવશે. તો સૌથી પહેલી વહેલી નોંધ થશે redeemable preference share capital account debited to preference share હોલ્ડર્સ એકાઉન્ટ. એટલે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટેનું તમે પ્લાનિંગ કરો છો, એટલે શેર કેપિટલમાં ઘટાડો થશે. એટલે શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ કરવામાં આવશે અને એ રકમ તમારે શેર હોલ્ડર્સને ચૂકવવાની છે. એટલે શેર હોલ્ડર્સનો અકાઉન્ટ ક્રેડિટ કરવામાં આવશે. ફરીથી પાછું રિપીટ કરીએ છીએ, રિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટેડ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ. ખ્યાલ આવે છે? સમજાય છે? redeemable preference share capital account debited to preference share holders account. એટલે જો મૂળ કિંમતથી જ પરત કરવાના હશે તો એના માટે તમે આ રીતે સિમ્પલ નોંધ કરશો. અને જો પ્રેફરન્સ શેર કેપિટલ છે એ તમારે પ્રીમિયમ સાથે રિડીમ કરવાના હશે તો એના માટે આ જ જર્નલ એન્ટ્રીઝ ની અંદર થોડોક ચેન્જીસ કરવામાં આવશે. એટલે જર્નલ એન્ટ્રીઝ if share are to be redeemed at a premium, એટલે જો પ્રીમિયમ સાથે આપણે પ્રેફરન્સ શેર પરત કરવાના થશે તો ત્યારે એમના માટેની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે. redeemable preference share capital account debited, preference share redemption premium account debited to preference share
હોલ્ડર્સ એકાઉન્ટ. બરાબર, એટલે જો પ્રેફરન્સ શેર આપણે પ્રીમિયમ થી પરત કરવાના થશે તો ત્યારે પરત પ્રીમિયમનું જે નુકસાન હશે એ બી ત્યાં ડેબિટ કરી અને એ સહિતની રકમ આપણે શેર હોલ્ડર્સને ચૂકવવાની થશે. એટલે જો પ્રીમિયમ થી પરત કરવાના છે એ રીતે તમને ક્લેરિફિકેશન આપેલું હોય તો ત્યારે તમારે આ સેકન્ડ જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવાની થશે. અને જો મૂળ કિંમતે જ પ્રેફરન્સ શેર પરત કરવાના હોય તો ત્યારે એમના માટે આપણે ફર્સ્ટ સિમ્પલ નોંધ જ પાસ ઓન કરવાની થશે. સૌથી પહેલી વહેલી નોંધ દરેકે દરેક સમની અંદર તમારે કરવાની થશે કે જ્યારે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટેનું આપણે પ્લાનિંગ કરીએ છીએ તો એમના માટેની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે. રિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ, અથવા તો જો પ્રીમિયમ સાથે પરત કરવાના હશે તો ત્યારે નોંધ થશે રિડીમેબલ પ્રેફરન્સ શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટેડ પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ ડેબિટેડ ટુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ એકાઉન્ટ. એટલે આ બે માંથી કોઈ પણ એક નોંધ તમારે લખવાની થશે. ત્યાર પછી સેકન્ડ વન, for making provisions of amount for redemption of preference share. બીજું પ્રોવિઝન્સ આપણે શીખ્યા હતા કે જે પ્રેફરન્સ શેર કેપિટલ આપણે પરત કરવા માટેનું પ્લાનિંગ કરીએ છીએ તો એના માટે પૈસાની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે. તો એના માટેની નોંધ થશે જર્નલ એન્ટ્રીઝ ઇફ શેર્સ આર ટુ બી redeemed out of distributed પ્રોફિટ. તો એના માટે આપણી પાસે બે ઓપ્શન હોય છે કે કાં તો આપણે ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ માંથી નાણાંની વ્યવસ્થા કરી શકીએ અથવા તો નવા શેર ઇસ્યુ કરી અને એમાંથી તમે ફાઇનાન્સની વ્યવસ્થા કરી શકો. એટલે જો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ માંથી જ એ ફાઇનાન્સ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે તો ત્યારે એમના માટેની નોંધ કરવામાં આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટેડ અથવા તો જનરલ રિઝર્વ એકાઉન્ટ ડેબિટેડ to preference share capital account or to capital redemption reserve account. એટલે profit and loss account debited, general reserve account debited to capital redemption reserve account. એટલે જો distributed profit માંથી આપણે પૈસાની વ્યવસ્થા કરવાની હશે તો ત્યારે જનરલ રિઝર્વ અથવા તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ડેબિટ કરી અને એમાંથી જરૂરી રકમ છે એ કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. અથવા તો બીજો મુદ્દો આપણે શીખ્યા છીએ કે જો પ્રેફરન્સ શેર પરત કરવા માટે પૈસાની વ્યવસ્થા છે નવા શેર ઇસ્યુ કરી અને કરવાની હોય તો ત્યારે એમના માટેની નોંધ થશે જો નવા શેર ઇસ્યુ કરવાના થશે તો એના માટેની તમે નોંધ કરશો. હવે નવા શેર આપણે ઇસ્યુ કરશું તો એના માટે પહેલા વહેલા તો આપણને પૈસા મળશે એટલે એના માટેની આપણે નોંધ કરશું કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ શેર કેપિટલ એકાઉન્ટ અને ત્યાર પછી એમાંથી તમે એ શેર હોલ્ડર્સને એમની રકમ પરત કરો છો ત્યારે એના માટેની નોંધ કરવામાં આવશે. સોરી, અથવા તો આ નવા શેર છે એ બી આપણે પ્રીમિયમ થી ઇસ્યુ કરીએ છીએ તો એના માટેની નોંધ કરવામાં આવશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ શેર કેપિટલ એકાઉન્ટ ટુ સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ અથવા તો ટુ શેર કેપિટલ એકાઉન્ટ. એટલે જે પ્રીમિયમ મળે છે એની રકમ અલગથી જ એ પ્રીમિયમ ખાતે ક્રેડિટ કરવામાં આવશે. સમજાય છે? એટલે પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટે નાણાંની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે તો એના માટે આપણી પાસે બે ઓપ્શન છે કે કાં તો ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ માંથી તમે વ્યવસ્થા કરી શકશો અથવા તો નવા શેર ઇસ્યુ કરી અને એમાંથી આપણે વ્યવસ્થા કરી શકીએ. ક્લિયર? ત્યાર પછીનો થર્ડ અને અગત્યનો મુદ્દો કે જો પ્રેફરન્સ શેર આપણે પ્રીમિયમ થી પરત કરવાના હોય તો આમાં પ્રીમિયમ માટેની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે. when preference share capital is to be redeemed at a premium, એટલે પ્રીમિયમ થી પરત કરવાના હશે તો પરત પ્રીમિયમનું નુકસાન ક્યાંથી અને કેવી રીતે રિટર્ન ઓફ કરવામાં આવશે. તો એના માટે the journal entries for writing of the amount of redemption premium to profit and loss account or share
પ્રીમિયમ એકાઉન્ટ, એટલે આવું જે પરત પ્રીમિયમનું નુકસાન છે એને આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની સામે રિટર્ન ઓફ કરી શકીએ, અથવા તો જનરલ રિઝર્વની સામે તમે એમને રિટર્ન ઓફ કરી શકો. તો એમના માટેની નોંધ થશે જનરલ એન્ટ્રીઝ ઇફ રિડમ્પશન પ્રીમિયમ ઇઝ રિટર્ન ઓફ અગેન્સ્ટ ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ, એટલે જો પ્રોફિટમાંથી આપણે એને રિટર્ન ઓફ કરવાનું થશે તો એના માટેની નોંધ થશે પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ ડેબિટેડ ટુ પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ એકાઉન્ટ, અથવા તો આવું પરત પ્રીમિયમ છે એમને આપણે શેર પ્રીમિયમની સામે રિટર્ન ઓફ કરવાનું થશે તો એમના માટેની જનરલ એન્ટ્રીઝ પાસ ઓન કરવામાં આવશે શેર પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટેડ ટુ પ્રેફરન્સ શેર રિડમ્પશન પ્રીમિયમ અકાઉન્ટ. એટલે પહેલી પ્રાયોરિટી છે એ જનરલી શેર પ્રીમિયમને જ આપવામાં આવશે, એટલે કે જો શેર પ્રીમિયમ ખાતાની બાકી આપણી પાસે અવેલેબલ હશે તો એમાંથી આવું રિડમ્પશન પ્રીમિયમ છે એમને રિટર્ન ઓફ કરવામાં આવશે. અને ઘણી વખત એવું બનતું હોય છે કે માની લો કે પરત પ્રીમિયમ છે તમારું 10,000 રૂપીસ છે, પણ એની સામે કદાચ શેર પ્રીમિયમ ખાતાની બાકી તમારી પાસે 10,000 અવેલેબલ નથી, પણ ઓછી બાકી છે, તો જેટલી રકમ શેર પ્રીમિયમ અકાઉન્ટમાં હશે એટલી રકમ એની સામે રિટર્ન ઓફ કરવામાં આવશે, અને બાકીની રકમ છે એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની સામે રિટર્ન ઓફ કરવામાં આવશે. ક્લિયર? એટલે આ બેઝિકલી જે ત્રણ પ્રોવિઝન્સ આપણે શીખ્યા હતા એ ત્રણ પ્રોવિઝન્સનો સૌથી પહેલી વહેલી ત્રણ નોંધમાં જ તમારે યુઝ કરવાનો આવશે. એટલે સૌથી પહેલી વહેલી ત્રણ નોંધ આપણે આ રીતે ત્યાં નોટ ડાઉન કરી શકીએ. એટલે સૌથી પહેલા તો પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા માટેનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે શું નોંધ કરવામાં આવશે, પછી એના માટે ફાઇનાન્સની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવશે, અને જે પ્રીમિયમથી શેર પરત કરવાના હોય તો આવું પરત પ્રીમિયમનું નુકસાન ક્યાંથી અને કેવી રીતે રિટર્ન ઓફ કરવામાં આવશે. ત્યાર પછીની નોંધ કરીશું આપણે હવે શેર હોલ્ડર્સને એની રકમ ચૂકવવામાં આવે ત્યાર. ચલો સૌથી પહેલી વહેલી આ ત્રણ નોંધ બધાને સમજાઈ જાય છે? Is it clear? Any Yes, sir. ઓકે, એટલે સૌથી પહેલી વહેલી આ ત્રણ નોંધ છે તમારે દરેકે દરેક સમની અંદર કરવાની હશે. હવે આપણે એ શેર હોલ્ડર્સને એની રકમ પરત કરવાની થાય એને આપણે રકમ ચૂકવીએ છીએ તો ત્યારે એના માટેની નોંધ કરવામાં આવશે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશ ઓર બેંક એકાઉન્ટ. એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ ખાતે સૌથી પહેલી વહેલી નોંધમાં તમે ડેબિટ કરેલું હશે, હવે ક્રેડિટ કરેલી હશે રકમ, હવે એને આપણે રકમ ચૂકવી દઈએ છીએ એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અકાઉન્ટ ડેબિટ થશે અને એને પૈસા ચૂકવીએ છીએ એટલે કેશ ઓર બેંક એકાઉન્ટ ક્રેડિટ કરવામાં આવશે. એટલે બેઝિકલી આ ચાર નોંધ છે એ આપણે દરેકે દરેક સમની અંદર કરવાની થાય. અને સૌથી છેલ્લે કે જો જરૂરી રકમ આપણે ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટમાંથી કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલી હશે તો હવે શેર મૂડી આપણે પરત કરી દઈએ છીએ એટલે હવે કેપિટલ રિડમ્પશન રિઝર્વ એકાઉન્ટની કોઈ જરૂરિયાત રહેતી હોતી નથી. તો આમાં કેપિટલ રિડમ્પશન રિઝર્વમાંથી એક્ઝિસ્ટિંગ ઇક્વિટી શેર હોલ્ડર્સને બોનસ શેર આપવામાં આવે છે. બોનસ શેર આપીશું ત્યારે એના માટેની બે નોંધ કરવામાં આવશે કેપિટલ રિડમ્પશન રિઝર્વ અકાઉન્ટ ડેબિટેડ ટુ શેર હોલ્ડર્સ બોનસ એકાઉન્ટ, અને બીજી નોંધ કરવામાં આવશે શેર હોલ્ડર્સ બોનસ એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ. એટલે સૌથી પહેલા તો બોનસ શેર ખાતે તમે રકમ લઈ જશો અને એ બોનસમાંથી પછી શેર ઇસ્યુ કરવામાં આવશે એટલે ત્યારે એટલો શેર કેપિટલની અંદર આપણને પાછો વધારો થતો જોવા મળશે. પણ બીજી એક બાબત અહીંયા ખાસ યાદ રાખો છો કે બોનસ શેર આપણે ઇસ્યુ કરીએ છીએ તો એની કોઈ પણ પ્રકારની રકમ છે એ શેર હોલ્ડર્સ પાસેથી કલેક્ટ કરવાની હોતી નથી, એ આપણે એને એમનેમ જ આપીએ છીએ. અને બોનસ શેર આપીએ એટલે એનાથી શું થશે તો જે કાંઈ બી અલગ અલગ પ્રકારના રિઝર્વ હશે એનું કેપિટલાઇઝેશન થતું આપણને જોવા મળે છે. એટલે બોનસ શેર તમે ઇસ્યુ કરશો એટલે એટલા રિઝર્વમાં ઘટાડો થશે અને શેર મૂડીમાં એટલો વધારો થતો તમને જોવા મળશે. એટલે બેઝિકલી આ રીતે 5 સ્ટેપ્સની અંદર તમારે જર્નલ એન્ટ્રીઝ દરેકે દરેક સમની અંદર પાસ ઓન કરવાની હશે. અને આ સિવાય બાકીનો પોઈન્ટ્સ એ આપેલો છે
કે કદાચ જો તમારે અનપેઇડ શેર આપેલા હોય, પેઇડ અપ ન હોય, તો સૌથી પહેલી વહેલી નોંધ તમારે એ કરવાની થશે કે હપ્તાની રકમ મંગાવી અને એને ફૂલી પેઇડ અપ કરવાની જરૂરિયાત પડશે. ક્લિયર? બરાબર, એટલે આ રીતે અલગ અલગ પ્રકારની જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવાની થશે. એટલે અહીંયા સુધી આપણે આજે આ સ્ટડી માટેનું રાખીએ છીએ. કદાચ હજુ 5 કે 6 મિનિટ જેટલું ચાલશે, એટલે 40 મિનિટ પછી ઓટોમેટિકલી કટ